શ્રીરામ જન્મભૂમિનું વિવરણ. ક્રુ મંદિર પરંપરાગત નાગર શૈલીનું હશે. 5 મંદિરની લંબાઈ પૂર્વ પશ્ચિમ 380 ફૂટ, પહોળાઈ 250 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ. 3 માળનું મંદિર, દરેકની ઊંચાઈ 20 ફૂટ. કુલ 392 થાંભલા, 44 દરવાજા. 5 ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ શ્રી રામલલ્લા નો વિગ્રહ. પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રીરામ દરબાર, કુલ 5 મંડપ, નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ મંડપ, સભા મંડપ, પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ. ક્રુ થાંભલા, દિવાલમાં દેવી દેવતા તથા દેવંગનાઓની મૂર્તિઓ. ક્રુ પ્રવેશ 32 પગથિયા, ઊંચાઈ 16.5 ફૂટ, ચઢીને સિંહ દ્વારથી થશે. 5 દિવ્યાંગ લોકો તથા વૃદ્ધોને માટે રેમ્પ અને લિફ્ટની વ્યવસ્થા. ચારે બાજુ આયતીકાર પરકોટા. પ્રાકાર, લંબાઈ 733 મીટર, પહોળાઈ 4.25 મીટર. પરકોટાના 4 ખૂણે 4 મંદિર. ભગવાન સૂર્ય, શંકર, ગણપતિ, દેવી ભગવતી. પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાન અને ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાનું મંદિર. મંદિરની સામે પુરાણકાળની સીતાકૂપ. મંદિરની સામે પુરાણકાળની સીતાકૂપ. 5 શ્રીરામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મીકી, મહર્ષિ વસિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યા. 5 દક્ષિણ પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર, ટીલા પર સ્થિત શિવમંદિરનો જીર્ણોદ્ધાર તેમજ રામભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના. વિશ્વના બધા જ રામભક્તોને નિવેદન. આગામી પોષ સુદ 12 વિક્રમ સંવત 2080 સોમવારતા 22 જાન્યુઆરી 2024 ના શુભ દિવસે પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર, જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે. અવસરે અયોધ્યામાં એક અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ લાગશે. તમે પણ આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સવારે વાગ્યાથી બપોરે વાગ્યા સુધી આપણા ગામ, મહોલ્લા, કોલોનીમાં આવેલ મંદિરની આસપાસ રામભક્તોને એકત્રિત કરજો. ભજન કીર્તન કરજો. ટેલિવિઝન અથવા કોઈ LED સ્ક્રીન લગાડીને અયોધ્યામાં થઈ રહેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમાજને બતાવજો. શંખધ્વનિ, ઘંટનાદ, આરતી, પ્રસાદ વિતરણ વગેરે પણ કરવું. કાર્યક્રમના કેન્દ્રમાં મંદિર છે. પોતાના મંદિરમાં સ્થિત દેવી દેવતાના ભજન, કીર્તન, આરતી, પૂજા તથા શ્રીરામ જય રામ જય જય રામ વિજય મહામંત્ર 108 વાર સામૂહિક જાપ કરવો. એની સાથે હનુમાન ચાલીસા, સુંદરકાંડ, રામરક્ષા સ્તોત્ર વગેરેનો સામૂહિક પાઠ પણ કરી શકાય. બધા દેવી દેવતા પ્રસન્ન થાય, સમગ્ર વાતાવરણ સાત્વિક લાગે અને રામમય બની જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દૂરદર્શન દ્વારા સીધું જ પ્રસારિત કરવામાં આવશે. બીજી ચેનલોના માધ્યમથી પણ પ્રસારિત કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવવા, દીપમાલિકા શણગારવી. વિશ્વના કરોડો ઘરોમાં દીપોત્સવ મનાવવો જોઈએ. આપને નિવેદન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ શ્રીરામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં પરિવાર સહિત પધારશો. શ્રી રામજીની કૃપા પ્રાપ્ત કરશો. નિવેદક શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર.